प्यारा सज्जनात्माओं, संत वृंद, रामडेना मुंशी मूलदास बापू, અત્રે ઉપસ્થિત થયેલા સર્વ પરિવારો, મહાનુભાવો, ભાઈઓ બહેનો, વૈશાખ મહિનાની બીજનો તહેવાર આ તહેવારમાં ઘણી પ્રકારના જીવનમાં તહેવારો આવે. તહેવારનો અર્થ એમ થાય કે જીવનમાં સાર્થક કરીને કંઈક કરી જવું. તહેવારનો અર્થ કરવાનો એક સ્થાન છે. તરીત સામે કિનારે આવી જાઓ, તરતા આવડવું છે. સામે કિનારે તાપીને સામે કિનારે તમારે જવું, પણ તમને તરતા નહીં આવડે તો સામે કિનારે નહીં જઈ શકો. આ હોડીમાં બેસી જવું પડશે, અને હોડીમાં બેસી ગયા પછી હોડીમાં એનો અહંકારના સારો કહેવત વિનાશ પછી વાવાઝોડું આવે છતાં સામે કિનારે જાય. તહેવારો જેટલા આવે છે શાસ્ત્રની દ્રષ્ટિએ, પણ કરવાનું સાધન મળી આવે એટલે સાધન પ્રત્યેક જીવાત્મા અનુભવ જળ ચૈતન્ય ગ્રંથિ વાળા નામનું પૂર્ણ સાધનાની ખાસ જરૂર છે. સાધન તમને મળી ગયું છે, અને શું કામ સાધના કરતા સાધના અને સાધના કરશો તો આપોઆપ સમાધાન થઈ જશે. સાધનાથી સમાધાન થાય. ભાવવાહીથી અંતિસ્કરણ, સમર્પણ અને અર્પણની સ્થિતિ વિશ્વાસ અને ભરોસા દ્વારા ત્યાં અંદરથી જાગૃત કરી જેને માન્યતા તમારી થઈ હોય એને સમર્પણ અર્પણ થઈ જાઓ, તો પછી જવાબદારી એની રહી તમારી. પછી તમારે કરવાની જવાબદારી નથી, અને બીજી કોઈ પ્રકારની જવાબદારી નથી. જવાબદારી તો પછી સમર્પણ અર્પણ કરી દીધું એને જવાબદારી છે. આપણે ક્યાં કહે બાબુ અમે સમર્પણ ને અર્પણ કર્યું ના. સમર્પણ ને અર્પણ થવું સુગમ પણ છે, સરળ બંને પ્રકાર. તમે ગમે તો મનુષ્ય જન્મ છો, માનવ દેહ. આ શરીરની અંદર માનવ દેહની અંદર
એ બનેલું છે, ભલે જીવ ભાવથી કરું જીવાત્મા, પણ છતાં બનેલું છે. જગત બનેલું છે, જગત બનેલું છે તો જગતને પણ જતન કરવાનું છે. શરીર બનેલું છે તે શરીરને પણ જતન કરવાનું. બંનેની અંદર રહેલો એક જ છે જગત, અને અંદર અસંખ્ય સંપ્રદાયો પંથો, છતાં પરમાત્મા એક છે, સત્ય એક જ છે. પતિ કદાચ સત્ય કહેવાનું, અને સત્યનો જ વિશ્વાસ છે. પણ વિશ્વાસ સંત અને સદગુરુ દ્વારા, શાસ્ત્ર દ્વારા તમારી અંદર વિશ્વાસ પડ્યો છે, ભરોસો પડ્યો છે. અને ત્રીજી પ્રક્રિયામાં શ્રદ્ધા પડી છે. તમારે જાગૃત પોતાને કરવી. તમારે મિત્ર જો કરવા હોય તો પછી 50 તમારા મતના મિત્રો કરવા હોય તો તમારે એની જરૂર ભણવું પડશે. તો તમારા મિત્રો તમારે સાથીદાર થશે. મિત્રો સાથીદાર નહીં થાય. હા પાડશે, સાથીદાર નહીં થાય. સાથ આપો, સાથીદાર બની જાઓ. ઉપકાર કરવો, બધો ન માનો, સાથીદાર બની જવો બહુ મુશ્કેલ. ઈશ્વર તો તમારી સાથમાં છે, તમને ખ્યાલ. ઈશ્વર કોણ કે છે? ઈશ્વર સાથમાં છે. ઈશ્વર और जीव अविनाशी. ઈશ્વર તમારી સાથમાં છે. ઈશ્વર એ છે પૂર્ણતા, અને તમારી અંદર સ્વતઃ રહેલું છે. ઈશ્વર એક એનો વિભાગ છે. ઈશ્વર તમારી અંદર શ્વાસોશ્વાસની ક્રિયામાં એ સ્વત ચાલીલો છે, તે એનો. એવી જ રીતે એક સામાન્ય વાત, ઘણા કહે હું અને છું માટે બે પ્રકાર આવ્યા. હું અને છું, પછી તું અને તે. હું માથે જોડા ધર્મની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ, આ ભક્તિની દ્રષ્ટિએ તો પેલા 4 પ્રકારના સોપાન તમારી આગળ વાત છે. હું અને મારું કુટુંબ એક છે, એવી તમારી ભાવનાઓ પ્રગટ કરવી. નિષ્ઠાથી પાકી હું અને મારું કુટુંબ એક છે. તો આ કુટુંબ જ છે ને. આ કુટુંબ ને શું છે? હું કુટુંબ એક છે. આ તો સારું છે. અમે બહારનું કહ્યું છે, માનું છું. ધન્યવાદ તમને. તમને ડબલ નમસ્કારી છે. તમે બાનાને નમસ્કારી આ કરો છો ને, અમને કઈ નમસ્કારી કાંઈ છે? અમારે નમસ્કારી જોતી ગઈ. બાનાને નમસ્કારી છે, પરમાત્માને બાનાને નમસ્કારી. બાના બળા દિયા સાપ લોકો એમાંથી કોઈ કદાચ અવળે રસ્તે કદાચ ચડી જાય, તેથી કાંઈ બહાનું લદાઈ જવાનું નથી. કહેવાનું મારે મુદ્દો છે બાનાને નમસ્કાર.
અને કદાચ તમે અમને કાંઈ આપતા હો તો પરમાત્માના નામ માટે આપો છો. પરમાત્માના નામ માટે કદાચ આપતા હો, કદાચ તમારું કર્તવ્ય સારું હોય, કદાચ તમારી રહેણીકરણી સારું હોય, કદાચ તમારું વર્તન સારું હોય, અને કદાચ શુદ્ધ ભાવ તમને સમર્પણ, શુદ્ધ ભાવ તમને આપતો હોય તો ભાવથી અને પ્રેમથી તમને જેટલો અમે આપશો ને એટલા તમે અમારી નજીક આવો. હું અને મારું કુટુંબ એક છે. બીજું એક સંતે કહેલું છે કે મને ખ્યાલ આવે, પછી હું અને શાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, સંગીત, સાધુ, હું સાધુ એક છે. તમે અમને જુદા ન માનશો. તમે અમને માન્યા હોય તો માની જાણજો, પણ તમે અમે એક છે, જુદા થઈ જ નહીં. દ્રષ્ટિના ભેદ છે. તમે નહીં, અમે એક. શાસ્ત્ર સંમત તમે અમે. શિલ્પ શાસ્ત્ર, સંગીત તમે અમે બધા એક. બીજો પહેલા તો હું કુટુંબ, હું ખ્યાલ કરજો, હું કુટુંબ એક છે. પણ કેવી રીતે રહેવું જોઈએ કુટુંબમાં? હું કુટુંબ એક છે, એમાં ઋણાધિક પણ નો, દ્વંદ્વની પ્રક્રિયાનો. ઘણા કે કુટુંબને ત્યાગી દો, વયા જાઓ. ના ના, અમારે આગળ એવું કાંઈ છે, વયા જાઓ, તમે ત્યાગી દો. કેવા કપડા બદલાવી નાખો, ફરાળું આમ કરો, એવું કાંઈ છે? એવું ઘરમાં કોઈ લાવતા નહીં. અમે કોઈને કપડા બદલાવાનું કીધું જ નથી કે તમે આવા કપડા બદલાવી અને બીજા તમે કપડા પહેરો, તમે અમારા શિષ્ય બની જાઓ. ના, અમે કોઈ દી કહેતા નથી. અમે તો જેવા કપડા પહેર્યા છે એવા જ કપડા પહેરીએ છીએ, અને અમે કોઈને શિષ્ય બનાવતા નથી. તમે અમને માનો છો તો તમને ધન્યવાદ છે. અમે ગુરુ થવા લાયક નથી, તમે કેમ માનો છો? એટલે તમારી મોટાઈ છે. ખરેખર અમારામાં કાંઈ લાયકાત છતાં માની રહ્યા છો. ધનબાદ બાને હોત માનો છો ને કા કશે પૂર્વરસ થયો તો હું કુટુંબ એક. કુટુંબ સાથે દીક્ષ પણ રાખો. બધાયમાં મારો ગુરુ રામ બીજો છે, બધાયમાં મારો ઈશ્વર છે, બધાયમાં મારો કૃષ્ણ છે, બધાયમાં મારો નિષ્કલંક છે. બધાયની અંદર હું તું અને તેઓ બધાયમાં જો રહેતો તો તમારો મારામાં છે, પણ ખબર નહીં. પરમાત્મા છે એવું તમને ખ્યાલ છે, પણ પરમાત્મા ક્યાં છે, કેવો છે એ ખબર નથી. અપરોક્ષ અનુભવ. અને ક્ષરને પણ જાણવાનો છે, અને અક્ષરને પણ જાણવાનો છે, અને અક્ષરાતીતને જાણવાનું. અક્ષરાતીત નું તો આપણે નામ લઈએ છે. રામદેવજી મહારાજનું નામ લઈએ છે. રામદેવજી બાબા કહો નિષ્કલંક, કહો નિષ્કલંક. નહીં તો રામદેવજી બાબા એક આજ તમારે આગળ વાત કરવી છે કે રામદેવજી બાબાએ લીલા કર્યા પછી પડદો ઢાંકી ગયો
અને પડદામાં પીરાય રાખી દીધી. લીલાસન કરી લીધી, પડદામાં પીરાય રાખી દીધી, તો પછી પીરાય રહી ક્યાં? પીરાય જ્યોતમાં. બહુ સમજાવના વાક્ય. પીરાય જ્યોતમાં રહે. પછી સત જ્યોત કયો, અમર જ્યોત કયો કે અખંડ જ્યોત કયો, પીરાય જ્યોતમાં. એટલે જ્યોતિર્માન. નિરખો તો ખરા કે જ્યોતની અંદર કોણ રહેવા વાળો? નિરખો. અંતર્મુક્તિ પણ નિરખો તો અંદર ભીતરમાં પણ જો બહિર્મુખ જોવો તો હાલમાં પણ જોવું. જ્યોતિ સ્વરૂપી મારું સાહેબ હું ને જ્યોત એક થવા નજીક જઈએ છીએ. સર્વ સંપ્રદાયની અંદર, પંથોની અંદર જ્યોત તો આવશે, નાદગ્રમ આવશે. કોઈ પંથ સંપ્રદાયની અંદર નહીં આવે એવું બનશે નહીં. ભાઈ આવે છે તો હમણાં બધી થોડીક વાત કરી આનંદ કરાવવા સારા પ્રમાણમાં પરિચિત અને કુટુંબ એક છે. હું શાસ્ત્ર શિલ્પ એક છે, સંગીત એક છે, હું સાધુ એક છે. આ 3-4 તો મુદ્દા આપણે કદાચ ધીરે ધીરે થઈ શકીએ. ચોથો મુદ્દો પાછો એક આવ્યો, બહુ સમજવા જેવો આવે. ચોથો મુદ્દો એ આવ્યો, હું ઈશ્વર એક છે. હું ઈશ્વર એક. આ ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ કે યોગ માર્ગ, ત્રણેય પ્રકારની અંદરની રીત આમાં આવી જાય છે. હું ઈશ્વર એક. બે પ્રકારના હું. શાસ્ત્રના વેદાંતની અંદર હું માથે ભાર મૂકો, હું બ્રહ્મ છું. અને એક હું અહમ. બે પ્રકાર. અને તું કહેતા તું ભૈયા મુझ में रहा न हूं, वारी तेरे नाम पर जा देखूं क्या તું. હું ઈશ્વરમાં ભળી ગયો પછી હું શું? હું ઈશ્વર એક. હું રામદેવજી બાબા એક થી એવું તમે કોઈ કહી શકો ખરા? એટલું કહી શકો. હું રામદેવ બાબા નકલ એક છે એમ નહીં કહી શકો. રામદેવજી બાબા માતા છે એમ કહી શકશો. રામદેવજી બાબાનો હું છું એવું કહી શકશો. પણ હું રામદેવજી બાબા નિષ્કલંક એક છે એમ કેમ ક્યારે કહ્યું? કેટલી ભૂમિકા આવી. બહુ મોટી વાત છે. થોડો તમારે સ્થૂળને બાદ કરવો, બે અધ્યાય છોડવો, દરરોજનો સત્સંગ જોઈ, દરરોજનો અભ્યાસ જોઈ, દરરોજનો જે અંતરાય તમારી અમારે રહે છે ને એનો અર્થ તમારો ઉકેલ કહું છું. હું કુટુંબ એક છે એટલે અંતરાય ગયો. હું કુટુંબ એક છે, તમે અમે બધા એક છે. તમે અમારા છો, અમે તમારા છીએ. આવો નિષ્ઠા કરો, આવો વિશ્વાસ કરો. તમે ભક્તિ માર્ગમાં ચાલી ગયા, તાપ ખાતા રામ અઢીમાં કીધું રામ ખાતા. આ તો વનંતીનો જ પ્રકાર છે, તમારા કલ્યાણકારીનો જ પ્રકાર છે. આત્માના કલ્યાણકારી, આત્માનું કલ્યાણ કરવાની વાત છે. તો આત્માનું કલ્યાણ કરવાની વાત રહે તો પછી પરમાત્માનું જાય. અને પરમાત્માનું સ્મરણ, સાધના, આરાધના, ઉપાસના છે.
એટલે માનવી પરમાત્માને કરવા પડશે. કારણ કે જગતનો નિર્ણય ત્યાં જગદીશ જગત ઉત્પન્ન થયું છે. જેમ આ પંચ મહાભૂતો તન ગુણનું શરીર રજબુદ્ધનું ભૂતનું ઉત્પન્ન જેમ થયું છે એમ જગત ઉત્પન્ન થયું છે. હું પરમેશ્વર એક વાહ હા હું ઈશ્વર બહુ સારી ભૂમિકા છે. હું ઈશ્વર આપણ પેલા પગથિયા બધા લેવાના છો, પકડી નાખવાના નથી. ખાલી બોલવા સુધી વાત નથી. આ વર્તનમાં લીધા તેવી વાત છે, ચારિત્રમાં લીધા તેવી વાત છે. તમે અમે એક છે એવું કેમ કે ભાઈ અમે આ મતના છીએ, 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 એમ નથી વાત. મત એક જ છે. કહેવાનો મુદ્દો એક બેન હતા, એક ભાઈ હતા, લગ્ન થયા. આનંદનો થોડો વિષય રહું છું. લગ્ન થયા ધનવાર લગ્ન થયા એના થોડા એક મહિનો પણ વીરી લગ્ન થયા, એક મહિનો વહી ગયો. આનંદ મોજ ખૂબ લૂડાવે, ફરવા જાય, હરવા જાય, આમ જાય, તેમ જાય. એક મહિનો થઈ ગયો. વળી બધા બે જણા ઓળખ પૂરો એટલો બધા. હવે એમાં આ ભાઈ ચાલ્યા જાય છે. અમે એક નાનું તળાવ જોયું, નાના તળાવમાં કમળ જોયું. નટુભાઈ નાના તળાવમાં કમળ જોયું. હવે કમળ લીધું, કમળ લઈ આવ્યો ઘરે. ઘરવાળી ઘરમાં કસકલાસ કપડા પહેર્યા, બેના એક મત. રવાડીએ કપડા પહેર્યા તેને કીધું બે તાર કમળ લીધો. કમળ આપ્યું હાથમાં કમળ આપ્યું ને થપાટ મારી એને કરવા. પણ મેં તને કમળ આપ્યું તો થપાટ ઉકા મારતું. મેં તને કમળ આપ્યું અને તો થપાટ મારો મને ત્યારે સંસાથી નથી કે નો મળ્યો. તમે કમળ એટલે ભાજપને માનો છો અને હું પંજો એટલે કોંગ્રેસને માનો છો. આ તો આનંદ હોય છે. ખબર તમે આને માનો એટલા પંજો કે આપણે તો એક જ છીએ. અમે ભક્તિ માર્ગની અંદર જ્ઞાન માર્ગની અંદર કઠણ કાંઈ નથી. તમે બીજાએ વાચન કરીને બીજાએ તમને સાંભળવા જાઓ ને તમે સાંભળો કહો ને અને તમને ભ્રમમાં આ દ્વારની અંદર આવો તો ભ્રમ નીકળી જાય. ભ્રમ ઘણી પ્રકાર ભ્રમ નીકળવા. આ ભ્રમ કાઢવાની જ વાત. અહમને ભ્રમ નીકળી જાય, નહીતર તો અહમને ભ્રમ કાઢવો બહુ મુસીબત છે. ક્યારે ન અરે કહું છું ને ભક્તિ માર્ગમાં હોય તો અહમ હોતાવી જાય છે. અને ભ્રમાને તમે કરતા હોય તો અહમ આવી જાય. તમે રૂપિયા કદાચ ખૂબ ખૂબ આપ્યા હોય ને તોય તમને અહમ આવી જાય. રામભટ્ટીમાં મેં આટલા ધીમે આપ્યા, રામભટ્ટીમાં મેં આટલા રૂપિયા આપ્યા, રામભટ્ટીમાં આવ્યો એ અહમને એક પૂર્ણ થયું. મેં કાંઈ નથી આપ્યું, મારા નાથે અપાયું છે એવો જ તમે કહો તો તરત જ પૂર્ણ થાય અંતિસ્વરમાંથી. એમ તો કહો કે મારા નાથે અપાયું. આ શરણાગતિનો સ્વીકાર મારા નાથે અપાયું, મારા ગુરુ મહારાજે અપાયું અને મેં આપ્યું છે, મારા પ્રભુએ અપાયું. અને
અને કદાચ તમે કદાચ આપ્યો હોય પણ તમને દેવા વાળો કોણ? ઈશ્વર છે ને, પરમાત્મા. તો તમે આપો છો ને. અને એ વચમાં જે અહમ ને મદનું જે પકડ થયેલો છે એ પકડ છોડી નાખવાની છે. એટલે આ ભક્તિ માર્ગમાં રામમૂર્તિને દ્વારા આવવું પડે છે કે ખોટા પકડો થયા હોય એ નીકળી જાય. ખોટા પકડો, જૂઠા પકડ થયેલા હોય એ જો જૂઠા પકડ અમુક પ્રકારની બીજી પ્રક્રિયા છોડી દી હોય તો રામ મંદિરને દ્વારે આવીને થોડીક અભ્યાસની પ્રક્રિયા ચાલુ તમે રાખો અને તમારા સાથીદારોને પણ કરાવો. તમારા કુટુંબની અંદર પણ લ્યો. હવે તમારા કુટુંબમાં નકરો કલેશ હોય અને તમે એકલા મંદિરે જતા હો, મેળ ન પડે. તમારા કુટુંબને વચ્ચે સંસ્કાર આવશે, જીવન બદલાઈ જશે. ગુરુદાસ બાપુએ કીધું ને, જીવન ચાલુ જાય, જીવન ચાલુ જાય. તમારું જીવન બદલાઈ જવાનું. ગુરુદાસ બાપુનું જીવન તો કીધું ને બદલાઈ ગયું. આજકાલનું ક્યાં બદલાયું? આજકાલનું બદલાવું નથી. જીવન તો કીધું ને આ સિદ્ધિઓ નાખ્યો ને ત્યાંથી જીવન બદલાઈ ગયું. અને અમારું એ જીવન એવું હતું, આયા કરે છે. તમે ગુરુદાસ બાપુ મને તમે જુદા નાખો. આ કાજ આ કહેવાય તો કે હું તો સંત નથી. આ ખરેખર કહો, સંત થવા લાયક પણ નથી, સાધુ નથી, સાધુ થવા લાયક નથી. છતાં લાલ બાપુ કેવી છે? કેવા કઈ ના નથી. મને લાયકાત તો છે ને મારા. સાધુ થવા હારોથી, સંત થવા હારોથી પાપા પગલા હજી તો ગુરુ કૃપાએ ભરી દીધો છે. પાપા પગલા લાયકી ઘણા કે નાના બાપુ મહાન જ્ઞાન ઉપરથી પાપા પગલા ભરું. ઉંમર છે, ઉંમરના હિસાબે છે કાયકતા આવે જરૂર, પણ મનોબળ જબરું છે, હિંમત છે. કારણ કે મારા સદગુરુ મહારાજમાં છે, પરમાત્મા માટે અટલ આજ દિવસ અટલ ભરોસો છે, અટલ વિશ્વાસ છે. બરોબર અને એ અટલ વિશ્વાસ, અટલ ભરોસો, અટલ શ્રદ્ધા અને એ સુગંધનું ફૂલ, એ સુગંધનું ફૂલ અહીં ઉગી ગયું, રામમઢીમાં આવી ગયું અને તમે બધા સુગંધ લેવા આવ્યા. કેટલી બધી સુગંધ લ્યો છો. અને એ ફૂલમાંથી અત્તર નીકળે, બીજા ફૂલમાંથી અત્તર ન નીકળે. ગુલાબના ફૂલ તો ઘણા હોય, ગુલાબના ફૂલ ઘણા હોય. સાચા ગુલાબનું ફૂલ તો એક જ નીકળે, એમાં અત્તર નીકળે. ગુલાબના ફૂલ 1000 જાતના નીકળ્યા, એમાંથી અત્તર નીકળે નહીં, એ અર્ક ન આવે. એ તો પાણી ચડેલો ગુલાબ હોય એ જ હોય. પાણી ચડેલો ગુલાબ એમાંથી અર્ક નીકળે, એમાંથી અત્તર નીકળે. એમ આ વાણી છે અને આ રામમઢીનું દ્વાર છે, એમાં તમને ધોધ છૂટી ગયો છે. ધોધ છૂટી ગયો છે. હવે ધોધમાં તમે સ્નાન ના કરો તો કાંઈ થોડુંક ઝરણાનું પાણી તો અમૃતનું પીઓ.
ધોધમાંથી પાણી ન પી શકો, નાહી ન શકો તો કાંઈ નહીં, પણ હવે થોડુંક જળ તો પ્યાલો ભરે થોડું પીઓ, અને થોડુંક પીઓ, અને પી તમારી ઘણા પૂર્વની પ્યાસી છે તો એ તો બુજાવો, પ્યાસ બુજાવો. એટલે રહી જવાનું. ઘણા અમારા સાધુ સંતો અમારી સાથે રહે છે ને એમને ખ્યાલ છે. હું કાલે જ લીધો હતો નડિયાદ કાલે મારું જે યજ્ઞ હતો નડિયાદમાં આમંત્રણ હતું, એટલે એ લોકો સંતો આવ્યા હતા કે બાબા તમારે આવું પડશે. હું તો ભાઈ મારે તો અડધી બી જાહેરા આય કર્યું છે, અડધી બી રામમઢીમાં તો ગમે તેમ કરો પણ તમારી હાજરી આપી. તો હાજરી આપી સહી હોત કરી લ્યો ને ત્યાં હોય હાજરી આપી મુરદાસ બાપુ સહી હોત કરી અને સહી મંજૂર કરી એમણે. નકર સહી કરે મંજૂર થાય નહીં. ચેકમાં સહી કરો અને પૈસા ન હોય બેંકમાં તો ભાઈ ચેક આવે પાછો સહી વાળો. હવે સહી કરીને મંજૂર કરી લેવાનું. અમારો ચેક પાછો ન આવ્યો. બેંક મજબૂત હતી. નાનદાસ બાપુના દર્શન કર્યા રાજી થઈ. અરે અરે સંભાળ લેવાનું બાપા તમારે દર્શન કરવા, તમારે દર્શન કરવા. વાહ સંત વાહ. નડિયાદની વાત કરો, સંતના મંદિરની, જેને લાખો માણસોનું હરિયર, લાખો માણસોમાં પરમારથ. અત્યારે કદાચ ન બોલવું પડે, મારે મુખથી બોલાઈ જાય. અમારા ગુજરાતની અંદર કદાચ પહેલો નંબર આવતો હોય તો સંતના મંદિરનો. સંતોને પણ રાજી એકલા, ગરીબ ગુરબાઓને રાજી એકલા, દવાખાનાઓ એકલા, હોસ્પિટલો એટલી, એટલું શિક્ષણ કેન્દ્ર એટલું. ઓહો, મને એમ થાય કે એક જોગીનો ગિરનારનો આવી અને ચીપ્યો જ્ઞાન દેખાયો. સંતરામ બાપુએ એક ચીપ્યો જ્ઞાન અવધૂત યોગી આવી અને એક ચીપ્યો નડિયાદની અંદર રાખી અને પ્રભુ ભજન કર્યો. ધન્યવાદ છે ત્યારે નડિયાદમાં સંતરામ મંદિર 2 આંખો છે ને 4 આંખો છે. એ પણ ગિરનારી જોગી હતો. આ બધું આ તમારે લખી લેવાનું, નજર જોઈ લેવાનું. એ મુરદાસ બાપુ લાલ બાપુ કાઠિયાવાડના. હવે આને તાપી કિનારે ધૂળો દગાવી અને અહીં તૈયાર કર્યું તો તમને ખ્યાલ નથી આવતો કે આ હું બની રહ્યું છે. વિચાર તો કરો કે આ કોણ પૂર્વના હશે. મુરદાસ બાપુને તમે અમારા વખાણ નથી કરતો. આ તાપી કિનારો જાગતો કરી દીધો. તાપીનો કિનારો જાગતો કરી દીધો. આ મને ખબર છે, મેં સહી કરેલી છે, સાક્ષી. તાપીનો કિનારો જાગતો થયો અને તાપીનો કિનારો જાગતો થયો. રામમઢી જાગતી થઈ તો તમે મુમુક્ષ આત્માઓ અહીં આવવા માંડ્યા. નહીં તો મુમુક્ષ આત્માઓ ભાઈઓ બહેનો ક્યાંથી આવે? મુમુક્ષ આત્માઓ પીપાસુ અને મુમુક્ષુમાં તફાવત છે. વખાણ કરવા નથી આવ્યો. આ બીજ છે ને એટલે આનંદ કરવા. અને આનંદ તો બધા ક્ષણિક લઈ રહ્યા છે, પણ આ તો મહા આનંદ છે ને એ કઈ વર્ણવી ન શકાય નહીં. એ સુખ મુખ સે કહો ન જાય, એ સુખ મુખ સે કહો ન જાય, દેખે તો ही परम पद पाए. સત્ય સુખ से કહેવાતું નથી.
એ અનુભવ મળે, અનુભવ અને અનુભવથી મારી તો ભાગશાળી છો તમે. અને હું તો મોટો ભાગશાળી. હા, કે બધા સંતોના દર્શન થાય, તમારા દર્શન થાય, આથી વળી મોટો ભાગશાળી કેવો? અમારે ભગવાન જોતો જ નથી. બિલકુલ ભગવાન જોયું. કોઈ કે ભગવાન કે મારે ભગવાન કે મારે દર્શન દેવા તને આવે, મારે નથી જોતા. અમદાવાદ જો વળી કોટમાં જ્યાં રહેતા રહે ત્યાં જો રણુજા રહેતા જો. હવે રણુજામાં ગયા હતા. હવે રણુજામાં ઘોડા બહાર કુંવર લોકોને વિશ્વાસ ન આવ્યો, શ્રદ્ધા ન આવી અને હારી સમાધિ ખોદી. પછી ફૂલ નીકળ્યા. પછી ત્યાં રામજીજી મહારાજ હતા ત્યાં. હવે એ ક્રોધ ક્યાં છે રણુજામાં કોઈ ખબર. આ મુદ્દો મારો શ્રેષ્ઠ સમજાજો. ફૂલ રહ્યા છે અને બાબાજી મળ્યા છે. ફૂલ રહ્યા છે તો બીજા કોઈ સંતનો પુરાવો કરો ફૂલ રહ્યા છે? સમાધિ વખતે બીજા કોઈ સંતનો પુરાવો? હા, કબીર સાહેબ જયારે પોતાને અંતર્મુખ થવું હતું અને સતલોકમાં જયારે જવું હતું ત્યારે પોતે પુરાણપુરની અંદર સાદર ઓઢીને સુઈ ગયા. કબીર સાહેબ કલયુગમાં કબીર કહેવાના. કબીર સાહેબ પછી મુસલમાન લોકો શિષ્ય અને હિન્દુ લોકો શિષ્ય બે માળા અને બાજવા મળ્યા. ઓલા કે અમે કવર કરી, ઓલો કે અમે આમ સમાધિ દઈએ. બે જણા બાંધાઈ. મને લાગે છે પહેલેથી આવવાનું હાલવા પહેલેથી હાલવાનું છે. આજકાલમાં હાલવા આવતું નથી. વલ્ભાચાર્યના વખતમાં આવાતો વાત છે. રામન સ્વામીના વખતમાં પણ સુફી સંતોએ ના પાડી છે કે તળકાળમાં કોઈ હિન્દુ નથી, તળકાળમાં કોઈ મુસલમાન નથી. ત્યાં સુધી વાત છે. અરે હું તો ત્યાં સુધી નટુભાઈ બાબા બેઠા છે ને હિન્દુ અક્ષરમાં ગીતાજી માને ચાલો સંતો બિરાજમાન. રામાયણની અંદર હિન્દુ અક્ષર નથી અને ભાગવતની અંદર પણ હિન્દુ અક્ષર નથી. વિધર્મી અક્ષર છે. રાક્ષસ છે અહીં તો બીજા છે પણ હિન્દુ અક્ષર નથી. આ ખાસ સમજવાનું. ગીતામાં હિન્દુ તો આપણે હિન્દુને બાજુમાં કદાચ મૂકી દઈ પણ માનવ તો છે. માનવ તો છે પ્યારો. માનવ ને હાથ છે, તમારે હાથ છે, બુદ્ધિ છે, માનવ તો છે. સારા નશાની પારખ પણ થઈ શકે છે. આ સમજણ વ્યક્તિઓ માટે નિષ્ઠાવાન વાળા માનવ છે. તો માનવ ધર્મ પાળવાનો. માનવ ધર્મ તે માનવ ધર્મ બાબાજીએ સમજાવ્યો છે. એમ કબીર સાહેબ જયારે ચંદ્રવડી જયારે સુઈ ગયા છે ત્યારે પછી બે જણા ભેગા મુસ્લિમ અમે કબીર બીજે ઠેકાણે મળી. જેમ રામજી બાબા સમાધિમાં જેમ અહીંયા સમાધિમાં બિરાજમાન થયા ને અને એને માશયભાઈ હરભુજી હતા અને વચન આપ્યું કે છેલ્લા ટાઈમે હું તને મળીશ. રામજી બાબા આ સમાધિ બિરાજમાન થયા અને ત્યાં પાછા ઘોડા માથે પ્રગટ થઈ અને સ્વરૂપ પાછા એની સાથે વાત કરી છે. એમ કબીર સાહેબે પણ બે જણાને બે શિષ્યોને મળ્યા કે તમે ચાદર ઉગાડો. કબીર સાહેબ મળેલા છે. બે વ્યક્તિને વચન આપ્યું. મળ્યા. જ્યાં ચાદર ખોલી અંદર ફૂલ નીકળ્યા અને અડધા મુસલમાન થઈ ગયા અને અડધા હિન્દુ.
દ્વાર અડધા એટલે કહેવાનું ક્યારે એવું છે કે ફૂલ લઈ ગયું તો કહેવાનો મારે ફૂલમાં સુગંધ હોય એમ તમારી અંદર પણ સુગંધ રહેલી છે દુર્દ માહી જેમ વૃત રહ્યો તને માહી છે તો ફૂલની અંદર પણ સુગંધ રહેલી છે ફૂલની અંદર પણ વાસ રહેલી છે તો આ પંચ તત્વ પાંચ ગુણ પંચ મહાભૂતો રજબુદ્ધનું પૂતરું એની અંદર પણ રહેવાવાળો આત્મા અને પરમાત્મા બેની સંધિ કરવાની છે એ સંધિ અહીં એ સંધિ રામ મંદિરના દ્વારે પણ થાય સંતો આગળ થાય સદગુરુ આગળ થાય પણ સંધિ કરજો જેથી કરીને તમારો માનવ જન્મ સફળ થયો સંધિ કરજો ખાલી બીજે તો હવે આ બીજ પૂનમ અમે ચાલુ કરીને ત્યારે થોડાક માણસો ભેળા હતા થોડાક માણસો અત્યારે તો કેટલું ખખડે છે કેટલું હરિયર થાય છે ખબર પણ હું જોઉં છું ત્યારે આમ પગથું પડી જ હોય કેટલું હરિયર થાય તો કહેવાનો મુદ્દો હરિયર તો થાય એ પરમાર્થ તો થાય ખરો તો ખરા કે 10 જણાને 10 લઈ જાઓ દરરોજ 10 જણાને લઈ જાઓ એટલે ખબર પડે તમારી ઘરવાળી હું તમને કહે અરે તરત જ મને ઉપાડે કે આ સાધુની ક્યાં દરરોજ ભેળા કરે અને દરરોજ કદાચ કુટુંબી આવતા હોય તો એક દી મહેમાન કે બે દી દરરોજ ભોજન કરાવવું એ તો સંતો બાપા ધજાઓ ફરકાવે અને સંતોએ ધજા રોપી ત્યાં હરિહર થાય હરિ 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 કહેતા પરમાત્મા વિષ્ણુ હર કહેતા શંકર બે મિક્સ થઈ ગયા આની અંદર શ્વાસોશ્વાસમાં હરિ હરિ આમ તો બધાય તમે કરો ભગવાન આમ તો બધાય કરો આમ કરો બહુ મુસીબત એ તો સાધુડા મારા સંતો કરાવે એનું કામ નથી એ તો અમને કે કર્યો આવ્યો પૈસા તમે કરે પણ તમે કરતા હું વાંધો આવે છે પૈસા આપી નોટો આપી એમાં ઘણા કે આને નડે છે કરો નડે છે એટલે બ્રાહ્મણને બોલાવો બ્રાહ્મણને આપી દો કે આ પૈસા આપી દે આપી દે અને તેથી એ કઈ જપ કરવાથી ઘરે હોઈએ જવાના તમે જેને નડે એ પોતે કરવા પડે ને તો મેળ પડે જેને નડતું હોય એની વારે વાત છે નડે એને નડતર કાઢી હોય તો પોતે પોતાથી જ કઢાય એવી રીતે કુળ કપટ પોતામાં આવેલું હોય તો કુળ કપટ પોતાથી જાય છે કોઈ માથે હાથ મૂકવાથી કોઈ જતું નથી ભજન સમરણ સાધના કરો તો જાય નકર કોઈ જાય એમ હરિહર બાપા 72 કોઠા 33 નાળવા તૃપ્ત થઈ જાય એટલે કીધું છે